સંચાલક મંડળ, આજના આ કાર્યક્રમના અધિપતિ, અહીંયા આપણે અધ્યક્ષ શબ્દ વાપરતા નથી, અધિપતિ. આ કાર્યક્રમ સામાજિક, આધ્યાત્મિક, લૌકિક અને સિદ્ધિ યોગ્ય જે તમે લોકો અહીંયા બિરાજો છો એ આજની તારીખે સિદ્ધ છો. તમને આજની તારીખે ગુરુ કૃપા પ્રાપ્ત થઈ છે. આવા સંતોની હાજરીમાં આપ બિરાજમાન છો. આવી તક મળવી એ રાજકોટનું અહોભાગ્ય છે. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા હું પવનભાઈ સોલંકી, આમ તો મારા જમાઈ છે, મારો અહોભાગ્ય છે કે આ વર્લ્ડ લેવલનો માણસ, એક વ્યક્તિ જેને ગ્રહોને પણ કબજે કર્યા છે, એવી વ્યક્તિ જાય અહીંયા ઉપસ્થિત છે. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે એવા પાવનભાઈ સોલંકી મારફત તમારી સૌની પાવન હાજરીમાં આજે બાપુને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા પારિતોષિક એવોર્ડ આપવામાં આવશે. મારે જસપરાજી અને ઉપાધ્યાયજીને બિરુદ આપવાનું થાય છે. આપને જો વાંધો ન હોય તો હું કહું પાવનભાઈ અને ઉપાધ્યાયજીને કે તમે લૂંટારો છો. મને લૂંટી દીધો છે સાહેબ, તમે લૂંટારો છો, મને લૂંટી દીધો છે. અને એમના ભાઈના પત્ની અને એમની પત્ની પણ એ અમારી જુનાગઢની દીકરી છે સાહેબ, એટલે મને લૂંટાવાનું મંજૂર છે. એટલા માટે કે આ કાર્યક્રમ અમે જુનાગઢમાં કરવાના હતા. પાવનભાઈ સાથે વાત થઈ એક વાર મારે, ત્યારે પણ એમણે કીધું કે મારા આશીર્વાદ છે, તમે પૈસાની ચિંતા કરો માં, હું કોઈ વેપારી નથી, હું આધ્યાત્મિક પર્સન છું. કારણ કે એમનો હમણાં જ અમારે વાત થઈ પાવનભાઈ સોલંકીની વાત કરું કે પાવનભાઈ સોલંકી નું સીધું સાનિધ્ય હમણાં અમારે વાત થઈ એટલે કે ચોથે એમનો જે તંત્ર છે સાહેબ, સીધો બ્રહ્મ સાથે કનેક્શન માટે, તો બ્રહ્મ સાથે જ્યારે એનું કનેક્શનમાં હોય, 11મે એનો ગુરુ પડ્યો હોય, કદાચ કે 7મે સપ્તમેશ હોય, આવી પરિસ્થિતિમાં બાપુ સાથેનો એનો સંબંધ હોવો અનિવાર્ય છે. આ સંબંધ અનિવાર્ય છે. હું પાવનભાઈના વખાણ નથી કરતો, પણ પાવનભાઈની સિદ્ધિઓ જે છે એ એનો લાભ રાજકોટને મળે, જુનાગઢને મળે, એટલા માટે અમે એમાં સંમતિ આપી. ચિમનભાઈ શુક્લના વખતથી આ રાજકોટ જે છે એ સૌરાષ્ટ્ર સેન્ટર રહ્યું છે સાહેબ. અમે બધા એના વારસદારો છે. ત્યારે રાજકોટ સાથે કોઈ વાત કરવામાં આવે તો અમારે એમાં સંમતિ આપવી પડે. હું જાજી વાત કરવાની મૂળમાં એટલા માટે નથી કે મારા પછી ઘણા બધા લોકોને બોલવાનું છે, ઘણા લોકોને સાંભળવાનું, મને સાંભળવાની કઈ જરૂર નહીં. પણ આ કાર્યક્રમ જે છે એ કાર્યક્રમના સ્પોન્સર ભાઈ શ્રી વિશ્વાસ ફાઉન્ડેશન એટલે માધવભાઈ, મધુબનમાં ક્યાંય નથી પણ અહીંયા છે. એવા બીજા બહુ અગત્યના સ્પોન્સર માધવનો મિત્ર
ઉપાધ્યાય આપણો તો હક થઈ ગયો સાહેબ વખતે હકની રોએ આ કાર્યક્રમના સ્પોન્સર છે. ત્રીજા સ્પોન્સર મારા હકની રોએ હું પ્રબોધ ત્રિવેદી એમ કહું તો ચાલે કે સૂર્યકાંત આચાર્ય અને ચિમનભાઈ શુક્લનો શિષ્ય એ નાતે રાજકોટની પ્રજાને કહું કે ડોલર કોટેચાને આપણે ત્રીજો સ્પોન્સર કરીએ છીએ સાહેબ. જુનાગઢના કોકો બેંકના ચેરમેન, રાજ્યની જમીન વિકાસ બેંકના ચેરમેન અને રાજકારણમાં અઠમ ખેલાડી અમિત શાહ પછી જો કોઈ હોય તો એમનું ડોલરભાઈ કોટેચાનું સ્થાન છે. આવું જ બીજું સ્થાન દિલીપભાઈ સંઘાણી. હમણાં થોડી વારમાં નાબાર્ડના ચેરમેન, ઇફકોના ચેરમેન અને કટોકટી કાળમાં જેને જેલમાં વિતાવી છે એવા દિલીપભાઈ સંઘાણી વર્લ્ડ લેવલનો માણસ છે. અત્યારે નાબાર્ડ અને ઇફકોની કેટલી બધી શાખાઓ ફોરેનમાં છે એ આપણને સંબોધન કરશે. પવનભાઈ સોલંકી જે પ્રેસિડેન્ટ છે એમની મેં વાત કરી કે મારો એક વ્યક્તિગત ગૌરવ 5 મિનિટમાં થઈ ગયો એમની સાથે. હું મારું અહોભાગ્ય સમજુ છું. ભરતભાઈ બોગરા સાહેબ ગુજરાત ભાજપના વાઇસ પ્રેસિડેન્ટ છે, સારા ડોક્ટર છે અને આવતા દિવસના હોનાર વ્યક્તિ છે. આવી હસ્તીઓ જ્યારે આપણી પાસે આવવાની છે એવા જ એક સંઘના ગુજરાતના પ્રબુદ્ધ પ્રમુખ જીતુભાઈ ભીંડી અત્યારે પ્રશિક્ષણ સંઘનો ચાલે છે રાજકોટમાં, એમાંથી ફારેક થઈને અહીંયા આપણી પાસે આવશે. આ સિવાય જુનાગઢ ના મેયર, ડેપ્યુટી મેયર, પ્લાનિંગ કમિટીના ચેરમેન ઉપરાંત શાસક પક્ષના નેતા, રાજકોટ નાગરિક બેંકના પ્રમુખ દિનેશભાઈ પાઠક સાહેબ સાથે પણ મારે કાલે વાત થઈ છે. આમની માધવભાઈની સૂચનાથી રાજકીય ક્ષેત્રે જેને વારસદાર છે એવા કશ્યપભાઈ શુક્લ પણ આવે છે અથવા તો આવી ગયા છે. હું આ બધા નામ લઉં છું એમાં ઘણા બધા લોકોને આ કામ નાનું એવું છે આપણે સમાવેશ કરી શક્યા નથી, જેનું નામ અમારી પાવનભાઈની કે ઉપાધ્યાયની નાની એવી એક ટીમ છે. અમે તો બ્રહ્માંડમાં એક ઘેરો છે એ નામને સમાવેશ કરી શક્યા નથી. ઘણા લોકોનો, ઘણા તજજ્ઞ લોકો છે રાજકોટમાં, જાડેજા સાહેબ છે, યોગ ગુરુ, આવા લોકો અહીંયા ઉપસ્થિત હશે. પણ જે લોકોનો અમે સમાવેશ કરી શક્યા નથી એના માટે હું ક્ષમા યાચું છું આપ સૌની, રાજકોટની પ્રજાની ક્ષમા માંગુ છું કે ભાઈ આ નામ અમે લખી શક્યા નથી અમારી અણઆવડતને કારણે. ઘણા બધા નામ છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજકોટ, ગઈકાલે મેયર નૈનાબેન આ કાર્યક્રમના અનુસંધાનમાં પૂર્વ સંધ્યાએ ઉપાધ્યાય બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ એમની નિશ્રામાં આવીને બાપુનું સન્માન કરી ગયા. નામ ઘણા બધા છે. નામ મારા હૃદયમાં છે. હું આ રાજકોટ સાથે એક સૂર્યકાંતભાઈની સાથે આવતો એક ભાઈ કાલે કોઈ કહેતું હતું રાડિયા ભાઈ મનીષભાઈ રાડિયા કે સૂર્યકાંતભાઈની એની ભાષામાં કહું તો એક ટકડી લઈને આવતા લોખંડની એને ઉપાડીને 12 વર્ષનો હતો ત્યારે હું આવતો. મને યાદ છે હરિસિંહ ગોહિલ સાથે, મધુમાલા આહુજા સાથે એ કાર્યાલયમાં આ બધા લોકો સાથે નટવરસિંહજી આવતા. તો રાજકોટનું જે
ભાવ છે આ કાર્યક્રમને લઈ આવવાનો. હું રાજકોટની વાત એટલા માટે કરું છું. અહીંયા તજજ્ઞ લોકો બેઠા છે બધા. મારી સાથે રાજકોટ જુનાગઢના ગાયત્રી શક્તિપીઠના પ્રમુખ નાગભાઈ વાળા અને એવા જ જુનાગઢના ઉપનગરના કાર્યવાહ મનીષભાઈ જાની સંઘના શાસ્ત્રી રવિભાઈ અહીંયા ઉપસ્થિત છે. તો કાર્યક્રમની રૂપરેખા આપતા પહેલા આ એક પૂર્વ ભૂમિકા છે. મને જેવી આવડે એવી મેં આપણી સમક્ષ રજૂ કરી. આમાં ક્યાંય ભૂલ હોય તો સ્વીકારીને ક્ષમા કરજો. ક્ષમા કરીને સ્વીકારતા નહીં, સ્વીકારીને ક્ષમા કરજો માધવજી. એટલે આ જે કાર્યક્રમ જે છે એમાં આપણા જેતપુરના રબારિકાના મોહન બાપુ શ્રી શામદાસ બાપુને લૂંટવાનો સમય છે સાહેબ. હું તમને એક વસ્તુ કહું, બાપુની પરમિશન છે ને? હુકમ. બાપુ રોગ નિવારણના નિષ્ણાત છે. કેન્સર થી માંડીને ઘણા બધા રોગ છે એનું નિવારણ કરે છે. એટલે બાપુને સ્પેશિયલ ખાસ આમંત્રણ અમારા આ યોગ સાધના સિદ્ધ પુરુષ બિલાસદાસ બાપુએ એમને આમંત્રણ આપીને એમના આમંત્રણને માન આપીને પધાર્યા છો આપ. ત્યારે આ કાર્યક્રમમાં માનદાતાઓ સાથે આપનું પણ સ્વાગત છે. આપને પણ ચરણ સ્પર્શ છે. રાજકોટની પ્રજાને આપનો લાભ મળે. ઘણા બધા લોકો એવું કહે છે કે બાપુ ક્યાંના છે? તો એક રબારિકા જેતપુરમાં છે, બાપુ એમનું છે. બિગડાદાસ બાપુ આમ તો મને બોલવાની ના પાડે છે, પણ હું કઈ એનું માનતો નથી. બાપુ ગુસ્સાથી માફ કરે, પણ બાપુ વિશે થોડી વાત કરી દઉં કે બાપુ મૂળ પંજાબના. મેં મીડિયા કર્મીઓને અને મીડિયાના માનદાતાઓને કીધું હમણાં કે બિગડાદાસ બાપુ એ સમર્થ ત્રિપુટી ગિરનાર ક્ષેત્રની ગાડી ગીરના બનારસી બાપુ, બનારસી દાસજી, એવા બનારસી દાસના મિત્ર દ્રોણના બાપુ સરસ્વતી દાસજી, એવા વિસાવદરના મોહની બાપુ. એક સંઘર્ષ કાળ 1976 માં બાપુનો સંઘર્ષ અને સિદ્ધિ સમન્વય છે. આપણે એમ કહીએ સંઘર્ષ ચાલે છે, હમણાં સંઘર્ષ નથી. તમને હું કહું છું સંઘર્ષ નહીં. એક દરવાજો છે તો બીજો દરવાજો ખુલે. આ દરવાજો જે છે બાપુનો ખુલ્લો, બિગડાદાસ બાપુ, ગુરુ બનારસીદાસ બાપુનો, કે એવડી મોટી હસ્તી કે જેને બનારસીદાસ બાપુએ સ્વીકારી લીધા ભારત તરીકે. કોઈનું સંચિત ન હોય તો કઈ પ્રાપ્ત થાય નહીં. લબ્ધ જન્મની 3 જન્મના કોઈ સંચિત હોય તો સાધુતા તરફ આપણે વધીએ. દિલીપભાઈ પધારો. દિલીપભાઈ સંઘાણી પધારો. આપનું સ્વાગત છે સાહેબ. દિલીપભાઈ સંઘાણી અને મિત્રો પાવનભાઈ પધારો. દિલીપભાઈ અમારા બહુ જૂના એક ગુરુના અમે ભજન છે. વિશાળગઢમાં પણ એમનું મોટું પ્રદાન રહ્યું છે. ઇફકોના નાબાર્ડના ચેરમેન છે, માજી સાંસદ છે,
ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અમરેલીના પ્રમુખ ઉપરાંત લોકોના હૃદયમાં મારો એક વાત કહેવાની છે, દિલીપભાઈની પરમિશન હોય તો, કે દ્વારકાદાસ પટેલ અમરેલી એના પછીનું જો કોઈ સ્થાન હોય સૌરાષ્ટ્રમાં આજની સાંપ્રત પરિસ્થિતિમાં ગુજરાતમાં જે સર્કમસ્ટન્સ છે અત્યારે એમાં ખાલી પટેલોમાં નહીં, પાટીદારોમાં નહીં, સર્વ સમાજ જે છે એનું સર્વમાન્ય સ્થાન હોય કોઈનું તો એ દિલીપભાઈનું છે. અને હું તો જુનાગઢનો છું, પણ મને હક છે રાજકોટનો, કે રાજકોટ વતી આ મહાનગર વતી હું દિલીપભાઈનું અહીંથી સ્વાગત કરું છું. વાત રહી બિરલાદાસ બાપુની, કે પંજાબ થી ગુજરાતમાં આવ્યા અને નાનપણથી જ એમને યોગ કરવાની ટેવ, અને આ યોગને કારણે સમર્થ ગુરુ એમને મળ્યા. થોડી વાર બાપુ યોગ કરતા કલાક, 2 કલાક, 3 કલાક, 3 કલાક ને 42 મિનિટ સુધી બાપુ યોગ સુધી પહોંચી ગયા. આ યોગને ઉજાગર કરવાનું કામ ભૂતકાળમાં ફરી એકવાર હું પાવનભાઈ સોલંકીને યાદ અપાવું કે આ બધા કાર્યક્રમો, આ જે કાર્યક્રમ થાય છે એના યશ ભાગી આ યોગના, આ રેકોર્ડ ઇન્ડિયાના પ્રમુખ તરીકે આપ અમારા માટે આશીર્વાદ રૂપ છો. ત્યારે બાપુને આજે આપ સૌની હાજરીમાં યોગ વિશે બાપુનો અખબારોમાં, મીડિયામાં ઘણું બધું આવી ગયું છે, પણ બાપુને 2021 થી જે યોગની પરંપરા શરૂ થઈ છે, આ યોગની પરંપરામાં આજ સુધી વર્લ્ડ લેવલે, પાવનભાઈ બરાબર છે ને, વર્લ્ડ લેવલે કોઈ રેકોર્ડ બ્રેક કરી શક્યું નથી. હમણાં દિલીપભાઈ થોડી વાર પહેલા વાત થઈ, પાવનભાઈ સોલંકી એ પ્રેસિડેન્ટ છે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના, એમની સાથે વાત થઈ કે આ યોગ પછી શું. આ સિક્રેટ વાત છે કદાચ તમારી, મને એની પરમિશન છે કે નહીં ખબર નથી, કે તમે એક એવું જોખમ લેવા માંગો છો, સામાન્ય માણસ ન કરી શકે આ કામ. ખાલી સાધુ નથી આ બિરલાદાસ બાપુ, એમની પાસે કોઈ સિદ્ધિ હોય તો થાય. એક દારૂ સતત ચિંત પણ ન રહેવું, ઊંધે માથે નક્કીને ઊંધવા વિપરીત સિસ્ટમ ઉપયોગ, લોહીનું પરિભ્રમણ જે છે સ્થિર થઈ જાય, મગજ ઉપર એનું જે છે બ્લડ સર્ક્યુલેશન સ્થિર થઈ જાય. આ તો માણસ છે ગાંડો થઈ જાય, કાં એનું મગજ છે એ ફાટી જાય, વેગ છે એ તૂટી જાય. એને બદલે 3 કલાક સુધી યોગના ગુરુ બાબા રામદેવજી પણ નથી કરી શક્યા. એની નબળાઈની વાત નથી કરતો, પણ બાપુની સબળાઈની વાત કરું છું કે 3 કલાક સુધી કરી શક્યા. એવું આજે પાવનભાઈ એક વિશેષ વાત કરી છે કે બાપુ એક યોગ પછી માત્ર 5 મિનિટનો જ વિરામ 12 કલાક સુધી આવું આપણે સિદ્ધિદાત્રી પ્રયોગ કરવો છે. ઘણી વાર તો 8 કલાક એવી વાત છે, 12 કલાક ને 12 કલાક કેમ થાય? કોણ કરી શકે?
વિવેકાનંદજી, પરમહંસજી કે એવા યોગીઓ જે છે એ કરી શકે. બાપુએ એમાં સંમતિ આપી છે કે હું કરીશ, વર્લ્ડ રેકોર્ડ સ્થાપીશ. નરેન્દ્રભાઈની મનો ઈચ્છા જે છે, ભારતને યોગ ગુરુ બનવાની જે ઈચ્છાઓ જે છે ભારતની, એ આપણે પરિપૂર્ણ કરશું. મારે આમ તો દિલીપભાઈ મારફત મારે વાત કરવાની છે. હું તો સીધો કદાચ નરેન્દ્રભાઈને પહોંચી ન શકું નરેન્દ્રભાઈ સુધી, પણ પીએમઓ માં વાત થઈ કે આવો એક કાર્યક્રમ જુનાગઢમાં અથવા તો રાજકોટમાં આપણે કરવાનો છે. ત્યારે એમણે કીધું તમે આગળ વધો. યોગીભાઈ નારસીભાઈ પઢિયાર એક વેગ લઈને સૌરાષ્ટ્રમાં ફરતા, એના વારસદાર યોગીભાઈ પઢિયાર જે છે એ બધાએ જુનાગઢ, આમ તો જામનગરની વિદ્યાર્થી પરિષદની અને સંઘની એક સ્વયંસેવિકા અને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોનહાર સૌથી મજબૂત એવી પલ્લવીબેન ઠાકર અહીંયા ઉપસ્થિત છે. આપણે એનું સ્વાગત કરીએ છીએ. મને લાગે છે કે મારે સમય ઓછો લેવો છે, વધારે થઈ ગયો છે, પણ બાપુ વિશે કેવું છે એટલે જીતુભાઈ ભીંડીની થોડી રાહ છે, ડોલરભાઈની થોડી રાહ છે. ડોલરભાઈને ભઠાગરા કર્યો દિલીપભાઈ પાસે, ત્યારે બાપુ આ યોગ જે છે એ યોગના સિદ્ધિદાતા છે. રાજકોટને એનો લાભ મળે છે. ત્યારે વધુ કઈ ન કહેતા, જે લોકો આવ્યા છે, પધાર્યા છે, આ કાર્યક્રમના ગેસ્ટ છે અને જે લોકો આવવાના છે, એમનો પણ હું સ્વાગત કરું છું. આમ તો આ બધું કરવાનું હોય છે. માધવભાઈ અને બોલબાલા અને ડોલરભાઈ પોતે જાય, એને બદલે મને પકડાવી દીધો. હું તો સંગઠનનો માણસ છું દિલીપભાઈ, મને આ બધું આવડે નહીં, પણ હું આપનો પત્રકાર મિત્રોનું ખાસ કરીને ગઈકાલે આજ તક, સાંજ સમાચાર, અકીલા મીડિયાઓ અને કિરીટભાઈ, આ બધાનો અને રાજકોટ પ્રેસ ક્લબ હું આભારી છું કે આ કાર્યક્રમ જે છે એમાં તમે સહકાર આપ્યો, આ કાર્યક્રમને ઉજાગર કર્યો, કાર્યક્રમને સફળ બનાવવામાં પહેલાથી તમે સોપાન શરૂ કર્યું. આપ સૌનો સ્વાગત કરતા મને આનંદ થાય છે. મારા પછીના ઘણા લોકોએ કહેવાનું છે, મારે પૂર્વ ભૂમિકા આપી છે, એમાં કોઈ અધૂરી હોય તો હું આપણું ક્ષમા માંગુ છું. ભારત માતા કી જય, વંદે માતરમ. Mother Viశ్వాస్ ఫౌండేషన్ Manchester University Bigata Software Pawan Said જે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં કરેલા છે, દિલીપભાઈ જે પૂર્ણાચાર્ય છે, આપ સૌને નમન થાય. આપ પધાર્યા છો એક એવી આજની ઇવેન્ટમાં કે જેની અંદર આપણને જોવા મળશે કે બાપુએ કદાચ આપ સાઈડની સ્ક્રીનમાં જોતા હશો તો પદ્માસન 3 કલાક ને 15 મિનિટ કરેલું છે. એ વિડીયો ચાલુ છે સ્ક્રીન પર, અને પહેલા જે વિડીયો ચાલુ હતો એ શીર્ષાસનની અંદર પદ્માસન 1 કલાક અને 10 મિનિટ
આ બંને વસ્તુ મારા નોલેજમાં એવી એક જ વસ્તુ જોઈ છે કે ઓનલાઈન ઇન્ડિયન ઓનલાઈન માણસ છે ઓનલાઈન બધું છે કે તો ઓનલાઈનમાં કોઈ બી જગ્યાએ આવો કોઈ રેકોર્ડ હતો આપણો રેકોર્ડ હતો જે 2021 માં જે અત્યારે 3 કલાક ને 15 મિનિટ પ્રમોશન છે એ સેમ વસ્તુ બાપુએ પોતાની 2 કલાક અને 42 મિનિટમાં રેકોર્ડ કર્યો અને શીર્ષાસન ને બદલાશમાં 1 કલાક ને 3 મિનિટ તો in 2025 માં આ રેકોર્ડ થયો અને આ વસ્તુને રાજકોટ લઈ આવવા પાછળ એક જ ઇન્ટેન્શન હતો કે આ વસ્તુ લોકો સુધી પહોંચે જુનાગઢ ભવનાથ કરેલીમાં આ રેકોર્ડ ફંક્શન છે તો કોઈને ખબર નથી આનાથી યોગને તો વાંધો મળશે પણ જે યોગ સિદ્ધિ બાપુ દ્વારા છે પ્રાપ્ત થઈ એ સિદ્ધિથી બાપુના ઓરા આપણા સુધી પહોંચે અને આપણામાં એ વસ્તુમાં સુધારવા આવે કેવું હોય છે કે સારા માણસોને મળો ને તો સારા તમારા વિચાર થાય સારી જો ઓરામાં આવ્યો તમે તો તમારા શુદ્ધિ થવાના પરિબળો ઘણા વધી જતા તો બાપુને અમે રિક્વેસ્ટ કરી કે બાપુ તમે પ્રોગ્રામ ના હોય તો અમે હાઈકોર્ટનું ટાઈમ રાષ્ટ્ર માટે પ્લાનિંગ કરતી વખતે એક જ વસ્તુ હતી મગજમાં કે આ કરવું છે અલગ રીતે એમાં એક લોકો સુધી પહોંચે તો અત્યારે જે બાપુના બંને વિડીયો છે કે આજે રાત સુધીમાં 55 લાખ લોકો સુધી પહોંચશે ગુજરાતી ટીવીના માધ્યમથી અને આખા વિશ્વમાં 6 કરોડથી વધારેના વ્યુઅર્સ છે એની અંદર પહોંચશે સો ગુજરાતી ટીવીનો આ હેતુ એવો છે કે આ વિદ્યા બાપુમાં છે એ કોઈને કોઈ બાપુ પાસેથી ગ્રહણ કરે અને રેકોર્ડ બને છે ટૂંકવામાં આપણે ક્રિકેટમાં જાણતા હોય તો તેંડુલકરના રેકોર્ડ હોય એના પછી વિરાટ કોહલી બીજા એમ બાપુનો રેકોર્ડ કોક આજે એવું વિચારીને જાય કે હું મહેનત કરું અને હું બાપુનો રેકોર્ડ કરું અથવા તો હું એવી કઈક સિદ્ધિ મેળવું કે નથી યોગ અને માનસિક સ્થિરતા બધું એક પ્રસ્થાપિત કરી શકે આપ સર્વે પરિવારે એક જ પ્રાર્થના છે ગઈકાલે મેં બોલવાના યુનિટ પર ગયા ત્યારે કીધું કે આપણે બાપુની ઓરાને કેપ્ચર કરવાની છે બાપુને આપણે ક્વેશ્ચન પૂછો ને બાપુ યોગા કેમ કરવા અથવા તમારું આવું છે તમારે કઈ આપણે બુકનું જ્ઞાન નહીં આપી શકીએ એ પ્રેક્ટિકલ કહી દેશે કે આમ નહીં આમ કરાય આમ બેસાય તમારે પોસ્ચરમાં પ્રોબ્લેમ છે તમારે બેસવામાં તકલીફ છે અથવા ખભા છે એ તમને સમજાય છે પણ જે ટેક્સ્ટબુક જ્ઞાન કહેવાય તેમાં કદાચ આપણને ના સમજાય છે તો બધા ટ્રાય કરજો કે બાપુની ઉપસ્થિતિમાં જેવી બાપુની ઓરામાંથી લઈ શકાય લેજો અને ખૂબ મનથી તનથી સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવજો આપ સર્વેને ખૂબ ખૂબ વંદન કે આ બધા આપણો પરિવારનો કિંમતી સમય કાઢીને આવ્યા છો અને અમે એક આ એવોર્ડ પછી એક મહેનત કરવાનો છે કે બાપુને પદ્મશ્રી માટે આ બધા આશીર્વાદ મળે છે આખો આ સ્પીચ એના માટે પદ્મશ્રી મળે એવી આપણે સરકારમાં દરખાસ્ત કરીએ ઘણું ખૂબ જ સરળ
દેશનું ગૌરવ કહી શકાય એવા પરમ પૂજનીય વિદ્યાદાસ બાપુ ના 2 વર્લ્ડ રેકોર્ડ સાથે યોગ પુરુષનો સન્માન સમારોહના કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત અમારા સૌના માર્ગદર્શક, અમારા વતન અમરેલીનું જ નહીં પણ સમગ્ર રાષ્ટ્રનું, સહકારી ક્ષેત્રનું અને રાજકીય ક્ષેત્રનું ગૌરવ કહી શકાય અમારા વડીલ શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, મંચ ઉપર ઉપસ્થિત વિદ્યાદાસ બાપુ, પલ્લવીબેન, અન્ય સૌ મુખ્યસ્થ મહાનુભાવો તેમજ અત્રે ઉપસ્થિત આગેવાન ભાઈઓ તથા બહેનો. બોલબાલા ટ્રસ્ટ ખૂબ સરસ કાર્યક્રમો કરવા માટે જાણીતું છે. સેવાનું બહુ મોટું ક્ષેત્ર છે. સેવાકીય કાર્યોમાં હું એમ કહી શકું કે રાજકોટમાં કોઈ દિલીપભાઈ કોઈ ભૂખ્યું નથી સૂતું, તેનું શ્રેય બોલબાલા ટ્રસ્ટને જાય છે. 24 કલાક સતત જાગૃત રીતે આખી ટીમ જ્યારે સેવાકીય કાર્ય કરતી હોય ત્યારે એના કોઈ પણ કાર્યક્રમમાં આવવું એ આપણી માટે ગૌરવવંત બની જાય છે. આજે પરમ પૂજનીય સ્વામીજીની સન્માન સમારોહ છે ત્યારે આપણે સૌ અહીંયા ઉપસ્થિત છીએ. આ કાર્યક્રમમાં આપણે બધા પણ સહભાગી બન્યા છીએ એનો હું રાજીપો વ્યક્ત કરું છું. આવા કાર્યક્રમો યોજવાથી સમાજને એક નવી દિશા મળતી હોય છે, એક નવી ચેતનાનો ઉદ્ધાર થતો હોય છે. ત્યારે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ વધારે ને વધારે આવા કાર્યક્રમો કરે. સેવાકીય કાર્યોમાં અમારી જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે એમની સાથે છીએ. હું પણ બોલબાલા ટ્રસ્ટ સાથે વર્ષોથી જોડાયેલો છું અને એનું મને ગૌરવ છે કે આવી સારી સંસ્થા સાથે કામ કરવાનો મોકો મળે છે. આજના કાર્યક્રમ માટે ખૂબ ખૂબ શુભકામના. અસ્તુ. ભારત માતા કી જય. વંદન. હું વિનંતી કરું માધવભાઈ ધંધાફરાને અને સુરેશભાઈ મારુને માધવભાઈ દવેનું રુદ્રાક્ષની માળા અર્પણ કરી લક્ષ્મી યંત્ર આપી અને સ્વાગત કરશે. અલગ જ પ્રકારના કાર્યક્રમમાં અહીંયા રાજકોટ ખાતે ઉપસ્થિત રહેવાનું થયું છે. આદરણીય પરમ પૂજનીય શ્રી બિરલાદાસ બાપુ કે જેમણે વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે એવા કાર્યક્રમમાં કે જે બોલબાલા ટ્રસ્ટ દ્વારા ગિરનારની આધ્યાત્મિક ચેતના એનો અહીંયા રાજકોટમાં કાર્યક્રમ કરી અને અનુભવ કરાવ્યો છે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટે. ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા વડીલ શ્રી દિલીપભાઈ સંઘાણી કે જેમણે અમને રાજકારણની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરતા શીખવ્યું છે એવા આદરણીય શ્રી દિલીપભાઈ, આદરણીય બિરલાદાસ બાપુ, વર્લ્ડ રેકોર્ડની ટીમમાંથી પધારેલા મહેમાન, અહીંયા સ્ટેજ ઉપર પણ ઘણા શ્રેષ્ઠીઓ છે અને સામે પણ ઘણા વડીલો અને શ્રેષ્ઠીઓ છે. એવા વડીલો તેમજ શ્રેષ્ઠીઓ અમારા આદરણીય પ્રફુલભાઈ તથા આપ સૌ. બિરલાદાસ બાપુને મળવાનું થયું જ્યારે ત્યારે એ ગિરનારમાં એક આશ્રમ છે, આ આશ્રમની અંદર અમે ત્યાં ગયા હતા અને એમણે અમારી સામે લગભગ 20 મિનિટ જેટલું પદ્માસનમાં શીર્ષાસન કરીને અમને એમણે બતાવ્યું હતું. ત્યારે જ મનમાં એમ થતું હતું કે આના માટે એક મન તૈયાર હોવું જોઈએ, એક અંદરનો જે વિલ પાવર છે ને એ વિલ પાવર મજબૂત હોવો જોઈએ એવું થતું હતું.
એટલે ત્યારે જ એમને સતસત નમન કર્યા. આવી એક યોગિક ચેતના છે, આ યોગ પુરુષ છે એ જુનાગઢ ગિરનારમાં છે. અને એ પછી વાત થઈ કે આ રીતે એક કાર્યક્રમ કરવો છે, ત્યારે એવું વિચારતા હતા કે જુનાગઢની અંદર કાર્યક્રમ કરીએ, પણ બોલબાલા ટ્રસ્ટે અહીંયા રાજકોટમાં આ રીતે આટલો સરસ કાર્યક્રમ કર્યો છે. ત્યારે હું સૌને શુભકામના પાઠવું છું અને અહીંયા મારી વાણીને વિરામ આપું છું. જય ગિરનાર. सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. મારો ગુજરાતી બહુ શુદ્ધ નથી, છતાં એટલા યોગ્ય પ્રયાસ કરીને હું કોશિશ કરીશ. સૌપ્રથમ પૂજ્ય સંત પૂજ્ય દાસ બાપુને મારા કોટી કોટી વંદન. પૂજ્ય બાપુશ્રીની ભવ્ય કારકિર્દીને ધ્યાનમાં રાખીને શાસ્ત્રના પ્રમાણ સાથે મારી એ વાત પહેલા મારી કંપની આપના વિશે હું એક ટૂંકી લાઈનમાં પેલા અંગ્રેજીમાં પછી ગુજરાતમાં એક જ ટૂંકી લાઈનમાં. Despite having lived in Bharat and several countries abroad in the IT industry, I have never missed my day for 12 years now. ભારતમાં અને વિદેશમાં ઘણા દેશોમાં રહીને અને આઈટી ઉદ્યોગમાં કાર્યશીલ કાર્ય કર્યા છતાં લગભગ 40 વર્ષ થી પણ વધુ સમયથી યુરોપનું સાનિધ્ય એકવાર પણ ચૂક્યું હતું. છતાં પણ આપણી હસ્તી આપણા વચ્ચે હોય ત્યારે કહેતા જરાય શરમ નથી. Insofar as yoga is concerned, I still consider myself to be a thinker director. જ્યાં સુધી યોગ સવાલ છે, હું મારી જાતને કોલેજ વર્ષનો અનુભવ છતાં પણ હું ભાવનગરમાં જ જાઉં કોઈ ખબર નથી. મેં પૂજ્ય બાપુશ્રીની આ કારકિર્દી વિશે વાત કરતા સ્વાભાવિક એવો પ્રશ્ન આવે કે આટલી મોટી સિદ્ધિ કઈ રીતે હાંસલ કરી હશે બાપુશ્રી? તેનો પ્રમાણ શાસ્ત્રના પ્રમાણ સાથે ગીતાજીમાં એનો પ્રમાણ મળે છે કે અર્જુન પૂછે છે ધ્યાન યોગમાં કે ભગવાન મન બહુ ચંચળ છે, પ્રમાદી છે, બહુ જીતું છે, ભસ્મ કરી શકાય નથી. મારા મતે એટલે કે અર્જુનના મતે વાયુને ભસ્મ કરવું અને મનને સ્થિર કરવું તે એક સમાન લાગે છે. એનો વિકલ્પ શું? ભગવાન આના માટે ખૂબ સરસ જવાબ આપે છે. 6થા અધ્યાયમાં 35મા શ્લોકમાં કે સત્યમ મહાબાહો મનોનિગ્રહમ ચરમ. એ તો જે કહે છે દરેક જ એક છે કે બહુ એમાં કોઈ સંશય નથી કે મન બહુ ચંચળ છે, અસ્થિર છે. મનોનિગ્રહમ ચરમ ચરમ છે અને બહુ દુષ્કર છે મનને ભસ્મ કરવું. એના બી ઉપયોગ એના બી વિકલ્પ આપે છે કે છે કે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્ય ન ચડ્યતે. અભ્યાસ તમે વૈરાગથી જ શક્ય છે, નહીંતર શક્ય નથી. તો વૈરાગ્ય તો આપણે જાણી શકીએ, પણ અભ્યાસ માટે આપણે શું કરવું? ડેવલપમેન્ટ શું કરવું? આપણે કેવી રીતે કરવું છે? તો બધા આટલા આગળ અમારી ગયા હું કલ્ચરમાં અભ્યાસ કર્યો ડેવલપમેન્ટ શું કરવું, શું કરવું છે? તો ઘણાનો જવાબ એવો આવે કે ભાઈ અષ્ટાંગ યોગમાં યમ નિયમની વ્યાખ્યા છે, યમના 5 પ્રકાર છે, નિયમના 5 પ્રકાર છે વગેરે. જેને પતંજલિ યોગ સૂત્રનું અધ્યયન કર્યું છે તે જાણશે કે પતંજલિ યોગ સૂત્રના 196 સૂત્રોમાં 4 અધ્યાયમાં વિભાજિત છે. તેના 4 પદ છે. સૌથી પહેલા આપણે સાધના પદ, સમાધિ પદ, સમાધિ પદ, સાધના પદ, વિભૂતિ પદ. જેમાં સંયમ કરવાનો તમે જાણતા વિભૂતિ મળે પણ અમારે વાત કરીએ તો આપણે ના હોય. પછી કહેવાય છે
પણ આજે યમનિયમ છે તે સાધના પદમાં ઉલ્લેખ છે. એટલે મતલબ કે બીજા અધ્યાયમાં છે. તો સમાધિ પદમાં એવું શું છે કે તે પહેલું પદ છે આપણે શીખવાનું છે કે આટલી મોટી હસ્તી આટલું મોટું શુદ્ધિકરણ એટલે તો પહેલું પદ છે શું યમનિયમ નો અને એમાં ત્યારે જવું પડે. તો બીજા શ્લોકમાં બધાની મહર્ષિઓ કહે છે કે યોગ સ્થિતિ વૃત્તિ બોલતા બીજા શ્લોકમાં પણ તે યોગની વ્યાખ્યા છે. યોગ સુશીલ terrorism of the mind. યોગને મનના તરંગોને શાંત કરવાનો વિરોધ કરવાનો યોગની ક્રિયા છે. પણ એનાથી વિશેષ જે પહેલું સૂત્ર છે તે વધારે અગત્યનું છે. એ કહે છે કે અથ યોગ અને શાસનમ. Now begins the exposition of the yoga. Now begins the discipline of yoga. આર્થિક હોય કે ભૌતિક હોય અથવા આધ્યાત્મિક હોય ત્યાં સુધી શિષ્ટાનો હોય ત્યાં સુધી અનુશાસનનો હોય તો કોઈ પણ એવી ઉપલબ્ધિ મેળવી ના શકાય. પણ શું ખાલી અનુશાસનથી જ આપણી પણ સિદ્ધિ હાંસલ થઈ શકે ખરે? ખરા? કારણ કે તો પછી આપણે પેલા વિરોધમાં જે આપણી એવી એક બધા પુસ્તકોની ભરેલા છે તો એ લોકો બધા સિદ્ધિ બોલી શકતા હશે. એનો પણ મને ગીતાજીમાં છે. ભક્તિ યોગના ચોથા શ્લોકમાં ભગવાન કહે છે કે સંયમ નિયતે ગ્રામમ સંયમ નિયતે ગ્રામમ સર્વત્ર સમદર્શનઃ તે પ્રાપ્નોતિ મામેવ સર્વભોગૈતે રતઃ. આપણે વ્યાખ્યાનનું નામ છે પણ ખાલી એક પ્રગટ શબ્દ પકડીએ કે સંયમ નિયતે ગ્રામમ. ત્યાં સુધી ઇન્દ્રિયોના આપણે વશમાં ના કરીએ. આપણે હાથ દાદા બાબા આપણે ના વશમાં પણ જો આપણે વશમાં કરીએ તો આપણે પણ કેટલા ના બની શકીએ. અને બાપુએ ખરેખર અસિત કર્યો છે તેના વિશે ઘણા બધા સંભવ નથી. અને આધ્યાત્મિકનું પણ એટલું જ મહત્વનું છે કારણ કે વિમાન એકાગ્ર ન થાય અને અધ્યાત્મનો આમાં મિશ્રણ ના હોય તો આખી મોટી સિદ્ધિ હાંસલ ન થઈ શકે. હવે યોગના પ્રકાર થોડા કઈ અને એના પછી યોગની યાત્રા કઈ મારું જવાનું બધા આપું. યોગના પ્રકાર એટલા માટે કે આજે આપણે જે કઈ યોગના વર્ગ છે તે ખાલી અને જ્યાં સુધી બને ત્યાં સુધી ખાલી શારીરિક તંદુરસ્તીને જ મહત્વ આપે છે. મનને અને અધ્યાત્મને ક્યાંય લેવું દેવું નથી. એટલે કે શારીરિક તંદુરસ્તી જરૂરી છે. એટલે કહેતા કે પહેલું સુખ તે જાતે મળ્યા. સાધના માટે સાધન જરૂરી છે પણ સાધનને જ પંપા કરી અને સાધના ભૂલી જઈએ અને સાધ્ય ભૂલી જઈએ તો તે કરવાનો પ્રયાસ નથી. એટલે જે લોકોને ખાલી તંદુરસ્તી નહીં યોગ માનવજન માટે આ સમય છે કે યોગના ઘણા પ્રકાર રહ્યા છે. આપણે ઉપનિષદની વાત કરીએ તો યોગ શિક્ષોપનિષદ છે. આપણે ઘણા બધા જાણીએ છીએ ભક્તિ યોગ છે, કર્મયોગ છે, જ્ઞાન યોગ છે. પણ આપણે મૂળભૂત વેદમાં જઈએ તો શિક્ષોપનિષદના યોગ લોકો કહેવામાં આવે છે. Can I have silence, please? Shankiraka Velaki. It's very important topic. યોગ શિક્ષોપનિષદમાં એવું છે કે એક જ યોગ છે તે યોગનું નામ છે મહાયોગ. તેના 4 વિભાજન થયા છે ક્રમશ છે. સૌથી પહેલું છે તે છે મંત્ર યોગ. પછી બીજું આવે છે ભક્તિ યોગ. પછી આવે છે લય યોગ અને છેલ્લે રાજયોગ. અને આનો પુરાવો શિવ સંહિતામાં પણ છે. હું મારો કરી કર્યો છે નથી. ઉત્તર ભારતમાં આપણે જોઈએ તો કૃષ્ણ કાશ્મીર શૈવિઝમમાં જમીન કાશ્મીરના શિવ સંપ્રદાયમાં એક બહુ પ્રખ્યાત નામ છે ગ્રંથ છે નામ છે વિજ્ઞાન થયેલું તંત્રશાસ્ત્ર છે. તેમાં 112 પ્રકારના યોગનું વર્ણન છે. આપણે જો ભગવદ ગીતામાં જોઈએ તો 700 શ્લોકમાં 18 જે અધ્યાય છે તેનો જે પહેલો અધ્યાય છે તેનું નામ છે અર્જુન વિષાદ. અને એને પણ યોગની સંખ્યા આપી છે કારણ કે જીવનમાં વિષાદ ન હોય તો સાંખ્ય દર્શન ન થઈ શકે. અને સાંખ્ય દર્શન ન થાય તો કર્મયોગ પણ ન સમજાય. કર્મનું જ્ઞાન પણ ન આવે. એટલે જીવનમાં ક્યારે પણ જો વિષાદ આવે તો પ્રભુ કૃપા માંગી તો ન માનવો. એના માટે શબ્દ તો બહુ સરસ કહે છે. પછી કે So now the lovest strike. If thou strike me not now, I shall know thou lovest me not.
साक्षी जाती है जो कि भक्त रक्षक तुम्हारा पर प्रहार कर, तुम प्रहार करो तो तुम्हारा जो नहीं कर तुम्हारा राक्षस तुम्हारा प्रयोग नहीं कर दो महाभारत में मुख्य लक्षण को ले अष्टांग योग सभी का विशाल योग के एक 18 प्रकारના योग બનાવ્યા છે હવે ખાલી યોગની યાત્રા એક ગલત આપીને મારી માનવામાં કે યોગની યાત્રા કોને કેવી અને આપણે જે યોગ જે વર્ગમાં શીખી છે એનાથી કેટલો મતભેદ છે તો જાણવું જરૂરી છે કે યોગ શિક્ષકની શક્તિ લઈએ તો આપણે જે તય હોતા મંત્ર યોગથી હઠ યોગથી લય યોગથી રાજયોગની જે યાત્રા છે તે યોગની યાત્રા છે હવે આપણે સૌથી પહેલા જે યોગાસનની વાત કરીએ तो शवासन की निधि व्यासन की जो यात्रा से तय योगनी यात्रा से एना ऊपर આપણે જે અષ્ટાંગ યોગની વાત કરીએ તો યમ નિયમ થી લઈને ધર્મ ધ્યાન સમાધિની જે યાત્રા છે તે યોગની યાત્રા છે હવે આજે અષ્ટાંગ યોગ છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ તે ભેગા જે છે શરીરમ સાધના કહેવામાં આવે છે પ્રત્યાહાર છે તો સેતુ છે એટલે કે ધારણા ધ્યાન સમાધિ જે છેલ્લે છે ये अंतरंग योग है अंतरंग योग में पण 4 प्रकार है योग यात्रा की बात करवा के मिनट में अपन करूंगी योग यात्रा में अंतरंग योग समाधि में 4 ना पहलू है साक्षम सरोग्यम समीप्यम सरोग्यम से संयोजन तो सरोग्यम थी संयोजन की यात्रा है ते योग यात्रा है गीता जी में कहिए तो अर्जुन विषाद योग की लઈને મોક્ષ અને યોગની જે યાત્રા છે તે યોગની યાત્રા છે રામાયણ વખતે લોકો કારણ કે રામાયણ નો તુલસીદાસની યાત્રા છે એને તુલસીનો રામાયણ બહુ સરસ છે ઉદાહરણ છે નમામિ શમામિ કઈ છે ગુરુવાર રૂપમ બહુ સુંદર છે ને પંક્તિ આવે છે નિરાકાર ઓમકાર રૂપમ મૂલમ તુર્યમ નિરાકાર ઓમકાર મૂલમ તુર્યમ નિરાકાર की તુર્યમ की यात्रा છે તે योगनी यात्रा है छेड़ो बृहदारण्यक उपनिषद की बात नहीं करूं यहाँ 3 प्रकार है यह स्तर की जाकर है एक तीसरा स्तर में मृत्यु की अमृतमनी की यात्रा है ते योगनी यात्रा है यहाँ पे शिक्षा को सारो कहते हैं सोशल ऑफ and that was there was no more time એને આપણે ભાષણ નથી કરી શકીએ બીજા સ્તરે જઈએ તો કે છે કે તમસ્તી જ્યોતિર એટલે કે જ્ઞાનોદયની જે યાત્રા છે તે યોગની યાત્રા છે પણ તમસ એટલે અંધકાર અજ્ઞાનતા અને જ્યોતિ નચકરણ તરીકે ज्ञानोदय करो गीता में ज्ञान मतलब परम पति क्यों ज्ञान अपरा ज्ञान नहीं परा ज्ञान भक्ति मान में ज्ञान में परा में अपरा भक्ति में परा ज्ञान है अंधकार के लेने परा ज्ञान की यात्रा के पे योगी यात्रा है अच्छे बोले तो की बात करो असत्य सत्य की यात्रा के पे योगी यात्रा है એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં જે મહામંત્ર છે સ્મરણ અથવા સદેશ છે શાંતિ માતા કે અસદો માં સદગમય અસત માં નહીં મને અસતમાં નહીં રાખ્યો તો મને સત તરફ લઈ જા અસદો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય ઓમ શાંતિ 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 ધન્યવાદ ખૂબ આભારી છું છે ભાઈ ખૂબ આપણે વચ્ચે કેબી જલા છે અમારા પૂર્વ ટ્રસ્ટી પ્રાથમિક બ્રિગેડ ટ્રસ્ટ ઉભું કર્યું રાજકોટમાં ખૂબ મેં સાથે કામ કર્યું હું ઘણી વાર એના માટે શીખો છું આજે ઘણા સમય પછી મળ્યા છે હું અમારા ટ્રાફિકના ટ્રસ્ટી સુનિલભાઈ ને વિનંતી કરું હિતેશભાઈને વિનંતી કરું કે લક્ષ્મી યંત્રથી કેબી જલા છે સ્વાગત કરે સાહેબ રાજકોટ માટે ખૂબ કર્યું રાજકોટમાં જે રસ્તા સારા હોય અને સીધા ને સરળ રહ્યા હોય એ વખતે સાહેબની મહેનત છે કયો વિચાર આવે ને ક્યારે એનું પરિણામ આવે
અને એ પરિણામ પૂરું થાય પહેલા બીજો વિચારને માન્યતામાં મૂકવામાં આવે એ પહેલા ત્રીજો. આવી વિચારશીલ વ્યક્તિ આપણને હવા 1 ને 20 સેકન્ડ કહે એટલે આપણને શું થાય? એના જેવું જ કરવું પડે. પરંતુ આપણા સૌરાષ્ટ્રની વાત હોય અને આપણે આપણા કવિઓને યાદ ના કરીએ દિલીપભાઈ, તો કેમ થાય છે? આપણો એક પ્રાચીન દોહો છે, જનની જણ તો ભક્ત જણ, કા દાતા અને કા સુર, નહીતર રેજે વાંજણી પણ મત ગુમાવીશ નૂર. માને ઠપકો આપે છે કવિ કે તું આ દેહ ધારણ કર્યો છે, માતૃત્વ તું લઈને સામે આવશ ત્યારે તું આવનાર બાળક કંઈક એવું આપજે આ ભૂમિને, કારણ કે આ વિશ્વને સંકેત આપનારી વસુધૈવ કુટુંબકમની આ ભૂમિ છે. અને એમાં આપણો ગઢવો, આ ગઢજૂનો ગિરનાર, અને એવી પવિત્ર ભૂમિમાં માએ જે શબ્દો કીધા ને કા ભક્તજન, તો આ ગિરનારની એક કણ કણમાં ભક્તોનો વાસ છે અને આદિ અનાદિકાળથી ચાલે. આપણે એને મળતા એવા છીએ, વંદન કરતા એવા છીએ, ત્યારે મને એમ થાય છે કે આ હમણાં વાત કરી કોઈ કે વિરલા સ્વામીનું સન્માન છે, જ્યાં પ્રગટેશ્વર મહાદેવનું પરમ આદરણીય જે સ્થાન છે, જ્યાં પરમ આપણને નવી ચેતના મળે છે, એવા સ્થાન, એવી ભૂમિના જ્યારે કોઈ સંત આપણી સમક્ષ હોય ત્યારે એનું સન્માન નહીં પણ એમની વંદના થવી જોઈએ. સાહેબ, આપણે બધા વંદના કરવા માટે ભેગા છે અને એમાં વિશ્વમાં સૌથી મોટી સહકારી સંસ્થા કરી શકાય છે એવી યુકોના ચેરમેન અને અનેક સંસ્થાઓને માર્ગદર્શન આપનાર ભારતીય જનતા પાર્ટીના સિનિયર અમારા લીડર, અમારા મિત્ર, અમારા પરમ આદરણીય સ્નેહી શ્રી દિલીપભાઈ, બધા માધવભાઈ, આપણા રાજકોટના ભાજપ પ્રમુખ, મહેમાનો મંચ ઉપરના અને મહેમાનો મંચ સામેના, આ બધાને વંદન સાથે 2 વાત મારે કરવી છે. આપણે જે પરમ યોગી જે ચેતના આપણી વચ્ચે વિરાજમાન છે એમના વંદન માટે આપણે બધા, એમની વંદના માટે આપણે ભેગા થયા છીએ. ત્યારે સામાન્ય રીતે હમણાં બેને કહ્યું કે 20 મિનિટ સુધી એમણે શીર્ષાસન કરી અને અમને જે પરિચય આપ્યો એમની સાધનાનો, ત્યારે અમને એમ થયું કે આપણે જુનાગઢમાં એમનું સન્માન થવું જોઈએ. પણ સાહેબ, અહીંયા જયેશ બોલબાલા બેઠી છે, એની બધે બોલબાલા છે, કેનું ક્યાં સન્માન કરવું ને એને ખબર. ગમે ત્યાં કોઈ પણ વિષયો છે, એને કોઈ કલાકારોના સન્માન નથી મૂક્યા, કોઈ વડીલોના સન્માન નથી મૂક્યા, એમાં આ એક પવિત્ર યાત્રાધામ અને પવિત્ર વ્યક્તિનું સન્માન એ આપણા માટે એક આદર્શરૂપ છે. સામાન્ય રીતે આપણે ભાઈએ તો હમણાં ઘણા બધા યોગના ઓલા, મૂળ તો હું અખબારી માણસ, એમાં આજ રવિવાર હોય તો અમારા માટે તો નિંદ્રાસન બરાબર હોય. આજ માને એક દિવસ મળતો એટલે એમ થાય કે આજે નિંદ્રાસન કરીએ. એવા નિંદ્રાસનમાં અમારા રમેશભાઈનો સવારમાં ફોન આવી જાય 9:30 વાગે કે ભાઈ આજે સાહેબ ભૂલતા નહીં, છેલ્લા 4-5 કાર્યક્રમથી તમે આવ્યા નથી. જયેશભાઈ ઠપકો આપે અથવા જયેશભાઈ નારાજગી વ્યક્ત કરે એ પહેલા હું મારા નિત્યક્રમો પતાવીને અહીંયા આવી ગયો છું. ખરેખર હું જયેશભાઈને એક અમારો રાજકોટના હનુમાનજીનું વ્યક્તિત્વ, એનું જેટલી પવિત્રતા અને જેટલી આપણને જે સાર્થકતા હનુમાનજી મહારાજમાં હતી ને સાહેબ, એટલી સાર્થકતા, એટલી પવિત્રતા અને છતાંય એટલી જ વિનમ્રતા એ આપણા જયેશભાઈમાં છે. ગમે ત્યારે ગમે તે કામ થયું એ હર હંમેશ તૈયાર છે. મારે ક્યારેક કોઈની કોઈ દર્દીની કે સેવા માટે ફોન કરવાનો થાય ને
હજી હું ફોન લગાવ્યો એટલે હું બોલું નહીં, પણ જી સાહેબ બોલો, શું સેવા કરું? આ એમનો નિત્યક્રમ છે. કોઈ પણ નો ફોન જાય, સેવા કરું. આજે સાહેબ સેવા એ બહુ અલગ વસ્તુ થઈ ગઈ, કારણ કે માણસ મોબાઈલમાં જકડાઈ ગયો છે, પરિવાર વયો ગયો છે, પોતાના વયા ગયા છે, અને પોતાના માટે ક્યાંક કામ કરી શકાય એટલું નથી ત્યારે આપણે સમાજ માટે તો ક્યાંથી કરી શકીએ સાહેબ? ત્યારે સમાજ માટે આટલી ખેડૂતોના આટલું કામ કરી રહ્યા છે અને વંદન છે. વિશેષ કંઈ નહીં કહેતા. જ્યારે આવા યોગી પુરુષ, સંત પુરુષનું વંદના, ભાવવંદના થતી હોય ત્યારે આપણને એના દર્શન મળે, એમના કાર્યની સિદ્ધિને જાણવા મળે. એ આપણા માટે એક માણસ તરીકે અથવા તો એક એમના સાધકની જે વંદના છે એના બે શબ્દો પણ આપણને એમના દર્શન થાય તો એ આપણો જીવ એ સુધર્યો, આપણા જીવને કંઈક ક્યાંક સારું જ્ઞાન મળ્યું, ક્યાંક સારી વાત મળી, ક્યાંક સારા સમય મળ્યો એવું અનુભવી શકાય. આ સાથે મારી વાતને વિરામ આપું છું. સૌપ્રથમ દાદા બાપુના ચરણોમાં વંદન કરું છું. આપણે વચ્ચે સૌને ઉપસ્થિત આપવા માટે જયેશભાઈ, પૂર્વના કૃષ્ણા અમુક અને ટીમ આભાર પ્રકટ કરું છું કે એમણે અને ભરતભાઈ પોપરા, અતુલભાઈ વિજય જે ગુજરાતની ઇમેજ આપણે જોઈ રહ્યા છીએ. નરેન્દ્રભાઈએ જેનો ઉલ્લેખ કર્યો, પરંપરાથી આઝાદી વખત જે પત્રિકો મંજૂર હતો એ તંત્ર સાથે સંકળાયેલા ભાઈ યોગી, ભાઈ ગોળભાઈ, ડાયરેક્ટર અને જે આપણે આજે સન્માનિત કરવા એ પવનભાઈ, આપ સંતો ભાઈ બહેનો વર્ગની જનસમય ઘણા લાંબા સમયે જોઈ રહ્યો છું. યોગ અને એમાં સાથ આપણા શાસ્ત્રોક્ત રીતે સાધના માટેનો આગ્રહ થતો સાધનાનો માધ્યમ પછી યોગ અને સમાધિ. યોગ, સમાધિ, સાધના ઉલ્લેખો કરીએ તો હિમાલય પર નીચે કોણ ઉપર પધાર મહાદેવ શિવજીની યાદ આવે. ક્યારે યોગેશ્વર શ્રી કૃષ્ણ યોગેશ્વર તરીકે જેને આપણે જાણતા હોઈએ શાસ્ત્ર યાદ આવે. એ દ્રષ્ટિ સાધનાના અનેક પ્રકાર ઉલ્લેખ કરવામાં આવ્યો. યોગના અનેક પ્રકાર યોગ થાય છે. એવા સમયે સાંપ્રત સમયમાં યોગનો વિશ્વ રેકોર્ડ કરીને આપણે વચ્ચે યોગ આજકાલ આપણી સંસ્કૃતિ અને સંસ્કાર સાથે મહાદેવની વાત કરી કે શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરી તો આપણી સંસ્કૃતિ સંસ્કાર સાથે જ્યારે યોગ જોડાયેલા હોય એવા સમયે ભારતની સંસ્કૃતિને વિશ્વવ્યાપી કરવામાં સ્વીકૃતિ થાય એના માટે આજે બાપુના સાનિધ્યમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન સાથે વંદન કરવાનું મન થાય. આપણે વિશ્વના અનેક દિવસો મનાવીએ ભારતની સંસ્કૃતિનો કોઈ દિવસ મનાવવાનો હોય એવો પ્રસંગ ઉપસ્થિત કરવા માટે તાકાત ભારતની દેખાડી હોય તો આજે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવતો થયો કે આજની સરકારની એક દિશા તરફ આપણી સંસ્કૃતિને વિશ્વવ્યાપી કરવા માટેનું કામ આપણી સરકારે આ યોગના માધ્યમથી
આપણે સ્વસ્થ સ્વાસ્થ્ય જાળવી શકીએ છીએ, સંસ્કારને બંધ રાખી શકીએ છીએ. આ સંસ્કારોને જાળવવા માટે અનેક પ્રયાસો આપણા શાસ્ત્રો એટલા દૂર ભાષામાં રહસ્યો સંકળાયેલા, ભાષા કેવી રીતે સરળ અને સરળતાથી સમાજ સ્વીકારે અને સમજી શકે એ ચિત્ત પોતે તો ક્રમશ અનેક સંપ્રદાયો દ્વારા આના અર્થકરણ કરીને કે રસ્તો બતાવીને સમાજમાં વ્યાપક પ્રમાણમાં પ્રયત્નો અનેક સંપ્રદાયો આપણે સમાજની અંદર કામ કરીએ. યોગ પણ સરળતાથી સમાજમાં સ્વીકૃતિ પામે. એટલે સામૂહિક થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી ખુદ સાથે સમગ્ર દેશમાં યોગ દિવસ તરીકે મનાવવામાં. સામૂહિક રીતે આજના સમયમાં નાની વાતોમાં મતભેદો ઉગ્રતા જે આવતી જાય છે, ક્યારેક ભાષાકીય, ક્યારેક જ્ઞાતિય, ક્યારેક જાતીય, ક્યારેક ધર્મો, આ બધા પ્રસંગોના કારણે વેગળતા અને ઉગ્રતાના કારણે સ્વાસ્થ્ય પ્રસંગ એમાંથી મુક્તિ કોઈ અપાઈ શકતું હોય તો યોગ છે. અને એ યોગના રસ્તે બાપુના સાનિધ્યમાં આજે બધી ચર્ચાઓ પ્રેક્ટિકલ મિત્રો રહીશે મારા પાસે આવવાનો પ્રફુલભાઈ મારા મિત્ર ખાસ મેં ખૂબ આગ્રહ કર્યો. મારી અનુકૂળતાનો બીજા કાર્યક્રમો ગૌરવભાઈ પટેલે વધાર રાખ્યો કામ તો મારા બીજા કાર્યક્રમોમાં વહેલા સમય અંગ્રેજીમાં 3 કાર્યક્રમો કર્યા પછી વહેલા થઈ કીધું એના કાર્યક્રમો ડિસ્ટર્બ થયા. સદભાગી છું આપ સૌના અગ્રજમાં બાપુના સાનિધ્યમાં એક નવા વિચારો સાથે નવી દિશાઓને સિદ્ધિ સાથે સાનિધ્ય પ્રાપ્ત ગૌરવભાઈ આવી રહ્યા છે. આભાર માનું છું. હઠાત દ્વારા કારણે મારા કાર્યક્રમ ગુરફેટ થશે ભગવાન છેલ્લી મિનિટે કહેવાય એવી રીતે કાર્યક્રમ ગોઠાતો પ્રફુલ્લ હોય તો પણ મેસા બંધુ એટલે 75 વખતના જૂના મિત્ર છે અને અઠાર ન કરી શકે એનો પણ હક છે. બાકીના કાર્યક્રમોને મારા કાર્યક્રમો ડિસ્ટર્બ કરીને ડિસ્ટર્બ ન કરવા પડે એટલે લોકોને એને તકલીફ એ સમસ્યા પહોંચવા પ્રયત્ન કર્યો. હું આપણા ચરણોમાં વંદન કરીને વિનંતી છું આપ સૌ આ યોગની રસ્તો અપનાવીને વિશ્વ ગુરુ બનાવવા માટે બાળપણથી આપણે સૌ ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટેની તમન્ના સાથે આગળ વધીએ. એમાં યોગ મહત્વ પાછું આપણે દેશમાંથી વિકાસ અને ડેવલપમેન્ટની અલગ પ્રકાર છે. યોગ સાથેના પાસામાં ભારત સર્વશ્રેષ્ઠ બન્યું. આપણે સ્વાસ્થ્ય સૌ જાળવીને ભારતને મહાન બનાવ્યું એક પ્રકાર સાથે વિનંતી.
આજનો દિવસ એટલે યોગ સાથે એ આરાધના કરનારા સંત પુરુષને ચરણોમાં વંદન કરવાનો દિવસ છે. યોગ માટે આપણા શાસ્ત્રોએ કીધું છે કે યોગ કર્મસુ કૌશલમ. ઇટ મીન્સ મોડર્ન એમ કહે છે કે યોગ ઈ એક્સલન્સી આપે છે એક્શનમાં, એટલે કે કામ કરવામાં કુશળતા થાય છે યોગ કરવાથી. આ વાતને વર્ષો પહેલા જ્યારે પૃથ્વી ઉપર માણસની ઉત્પત્તિ થઈ અને ત્યારે યોગ અને આયુર્વેદ શાસ્ત્રો આપણા ઋષિમુનિઓએ આપ્યું કે માણસે જીવન કેમ જીવવું જોઈએ અને એ જીવનને સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ, એના માટેનું સૌથી પહેલું કોઈ હથિયાર હોય તો યોગ છે. પણ આધુનિકતાની તરફ દોડમાં ક્યાંક ને ક્યાંક આપણે આપણા મૂળ શાસ્ત્રોને ભૂલી ગયા છીએ અને આજે આપણે તણાવભરી જીવન જીવીએ છીએ આંધળી અનુકરણ અને આંધળા પ્રગતિની દોડમાં. પરંતુ હમણાં દિલીપભાઈ કીધું એમ કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપણા એ મૂળ સિદ્ધાંતોને ક્યાંક ને ક્યાંક લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે વિશ્વ યોગ દિવસની હાકલ કરી. એક દેશના વડાપ્રધાન સમગ્ર વિશ્વની અંદર યોગ દિવસની એની દેશની જૂની પરંપરાઓની યાદ કરીને અપીલ કરે અને સમગ્ર વિશ્વમાં 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવાતો એ આપણા નરેન્દ્રભાઈની આ દેશની ગૌરવની વાત છે, આપણે શાસ્ત્રોના ગૌરવની વાત છે. અને હું તો આયુર્વેદમાં ભણેલો છું એટલે આ બધી બાબતોમાં ખૂબ જોડાયેલો છું, વધારે વાત નહીં કહું. પરંતુ જે રીતે પૂજ્ય બાપુએ 20 મિનિટ સુધી શીર્ષાસન કરીને ઇતિહાસ રચ્યો, હું ગુરુકુળમાં ભણતો, હજી આજે મારાથી 2.5-3 મિનિટ સુધી બાપુ શીર્ષાસન થાય, પણ 3 મિનિટથી વધારે ના થઈ શકે. આજે આપ જે સાધના કરી છે એ અમારા માટે, સમાજ માટે પ્રેરણારૂપ છે. આજના દિવસે આપણે બધાએ પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરી અને આપણને આ પ્રકારના આપણા જીવનમાં યોગની પ્રેરણા મળે, આપણી સંસ્કૃતિને, આપણું જીવનને, આપણા દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય તંદુરસ્તી જળવાઈ રહે એ પ્રકારની પ્રેરણા લઈએ. જયેશભાઈ બોલબાલા એ હંમેશા લોકોને પ્રતિ મુશ્કેલીઓનો અવાજ છે અમારા સૌરાષ્ટ્રમાં કરીને રાજકોટમાં. દિલીપભાઈ ગમે ત્યારે કોઈ પણ દર્દી માટેની કોઈ વ્યવસ્થાની જરૂર હોય, નરેન્દ્રભાઈ વાત કરતા એમ અડધો ફોન કરીએ. હું પણ હોસ્પિટલ ચલાવું છું રાજકોટ, મારી સાથે બહુ ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે અમે એકબીજા સાથે શેરડીના કામમાં પણ હું નથી કરી શકતો એક રાજકીય આગેવાન તરીકે એક કરે છે જયેશભાઈ ચાવડા બોલબાલા. અને સતત 365 દિવસ એમનો કે ફોટો નહીં જોવો, એમનું કે નામ નહીં હોય, ફક્ત ને ફક્ત કામ સાથે જ રહેવાનું. ક્યારે એને સ્ટેજ પર બેસવાનું, ક્યારે એને માન મહત્વ કે સન્માનનો પણ આગ્રહ રાખ્યા વગર એમને લોકોનો પ્રેમ જીતો છે. ખરા અર્થમાં જે યોગની વ્યાખ્યામાં યોગી પુરુષો કહેવાય એમાંના અમારા યોગી પુરુષ તરીકે હું જયેશભાઈને બિરદાવીશ કે બીજાના દુઃખે દુઃખી થાય છે એ લોકોને ક્યાં અગવડતા પડે, શું મુશ્કેલી પડે, એના માટે આપણે છેલ્લે કેટલા બ્રાન્ચ થઈ દિલીપભાઈ રાજકોટમાં 9મી બ્રાન્ચ કરી કે ગમે તે ઇન્સ્ટ્રુમેન્ટ જોતા હોય લોકોને બેડ ઉપર. હમણાં એક એની જાહેરાત વાંચી કે ગર્ભવતી પ્રસૂતા બહેનોને સેક કરવા માટે ગરમ ગોદડી, ઇલેક્ટ્રોનિક ગોદડી પણ અવેલેબલ છે, જરૂરિયાત હોય ત્યાંથી લઈ શકશો. એને હું રેગ્યુલર ફોલો કરતો હોઉં દરેક બાબતો. એક નાનું ઉદાહરણ આપ્યું, પણ નાની નાની બાબતો એક બેડરૂમમાં રહેતા પરિવારને જ્યારે પ્રોબ્લેમ થાય, કોઈ એક્સિડન્ટ થાય, એક દાખલા આપી મારી વાત પૂરી કરી. એક રૂમમાં રહેતો હોય પરિવાર, એને સંડાસ બાથરૂમ હોય તો બાથરૂમ સંડાસ એકદમ જૂની પદ્ધતિનું હોય અને જ્યારે ગોળામાં કે સાંધામાં વળીને ઓપરેશન આવે, અમારી હોસ્પિટલ મોકલે ઓપરેશન કરતી, પણ એમને પછી 1.5-2 મહિના સુધી બેસવાની તકલીફ પડે તો ટોયલેટ થી લઈને એને સુવા સુધીની જેટલી અગવડતા પડતી હોય, ટોયલેટની કીટ હોય કે સુવા માટેનો બેડ હોય કે બેસીને જમવા માટેનો ટેબલ હોય, એ 12 વસ્તુ જયેશભાઈ બોલબાલા તરફથી ફ્રી ઓફ કોસ્ટ એને 2 મહિના પૂરી પાડે છે. એનો હું મેડિકલ ફિલ્ડના વિદ્યાર્થી સ્ટુડન્ટ તરીકે આજે ડોક્ટર તરીકે સાક્ષી છું. એના કારણે એટલું બધું ઘણી વખત ઓપરેશન કરી નાખું ને એક જ કામ, આપણે ઓપરેશન થઈ ગયું, ઓપરેશન થઈ ગયા પછી 120 દિવસ સુધી એ પેશન્ટને પ્રેક્ટિકલી અગવડતા પડે છે. એ પ્રેક્ટિકલી અગવડતાને કેમ સગવડતામાં ફેરવી નાની નાની બાબતો સુધીનું ચિંતા કરતા હોય તો એ બોલબાલા ટ્રસ્ટ છે, દહેજભાઈ છે અને રાજકોટ માટે અમારા માટે ગૌરવની વાત છે. સૌરાષ્ટ્ર માટે જ્યાં પણ જરૂર પડી છે ત્યારે હંમેશા ઉભા રહે છે. આ પ્રકારના વ્યક્તિઓનું સન્માન કરવું એ જયેશભાઈનો કર્તવ્ય અને શોખ છે. અમને પણ અભિનંદન, પૂજ્ય બાપુના ચરણોમાં વંદન. અને આપણે બાપુને વિજિત કહી ના કહી શકીએ પરંતુ બાપુને એટલી જ
વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ કે તમારી કૃપા દ્રષ્ટિ સમાજ ઉપર વરસતી રહે અને આ પ્રેરણા સમાજમાં મળીને સમાજ તંદુરસ્તીથી આગળ વધે. આજે અમારા વડીલ દિલીપભાઈ બોલ્યા છે એટલે પછી મારે બધા બોલવાનું ન હોય, પણ જયેશભાઈનો આગ્રહ હતો હું નાના પાડી દીધો. અમારા પરિવારના, ભારતીય જનતા પાર્ટી પરિવારના એ ગુજરાતના એક વરિષ્ઠ આગેવાન છે, અમને બધાને માર્ગદર્શિત આપીને હંમેશા પ્રેરણા આપી છે. દિલીપભાઈની હાજરી છે અમારા માટે એ ગૌરવની વાત છે. ડોલરભાઈ કોટેચાની વાત કરી. ડોલરભાઈ પણ એવું વ્યક્તિત્વ છે જયેશભાઈ, તમે એક દીકરીનો હમણાં બેન બોલતા, હું મારો દાખલો આપું દિલીપભાઈ. મારે ત્યાં ગાંધીનગરમાં રસોઈ બનાવવા વાળો પરિવાર, સાવ નાનો પરિવાર, ડોલરભાઈ વખત જન્માયો. એમાં કઈક વાતમાંથી વાત મેં ડોલરભાઈ કીધું આ પરિવાર એકદમ નાનો છે, અહીંયા ગાંધીનગરમાં રસોઈ બનાવવાનું કામ કરે છે. એમના ડોલરભાઈ મને કે આ દીકરી કેટલો ભણે છે? એમાં દીકરાની બહુ બધી. મેં કીધું ગ્રેજ્યુએટ થયેલી છે અને બેંકમાં 1 રૂપિયો લીધા વગર નોકરીમાં લગાડીને આખા પરિવારને ઉપર લાવવાનું કામ કર્યું. આજના જમાનામાં તો આવા રાજકીય માણસો જાહેરમાં કહેતા મને સંકોચી છે, કારણ કે હું એનો સાક્ષી છું. એવી અસંખ્ય ગરીબ પરિવારની દીકરીઓના સપના પૂરા કરવાનું કામ ડોલરભાઈ કે રાજનીતિમાં આવીને સેવાનું કામ કરે છે. તો એના માટે ડોલરભાઈ પણ એટલા આ બધી જ બાબતો સાથે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. પલ્લવીબેન પણ અમારા જુનાગઢથી આવ્યા છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. માધવભાઈ તો અમારા રાજકોટના પ્રમુખ છે. અરવિંદભાઈ સાવલિયા એવું ડેરીની અંદર કામ કરે છે. બધા મહાનુભાવો છે, ત્યારે વિશેષ વાત નહીં કરતા સૌના જયેશભાઈને શુભ આશીર્વાદ સાથે જયેશભાઈ તમને અભિનંદન સાથે બાપુના ચરણમાં વંદન સાથે મારી વાત કરી કરું. અમે જીવાદેવ સાથે રાજકોટમાં રસોડું સ્ટાર્ટ કર્યું કોવિડમાં. 20 લાખ લોકોને જમાડી વર્લ્ડ બુક ઓફ એવોર્ડ લીધો હતો. ત્યારે અમને મળતો હોય તો અમે કોઈ મળતો હોય તો મારો ખબર કેમ સાક્ષી ન બનીએ. ત્યારે પરિવાર ત્યારે ઝાલા સાહેબ બેસી કીધે બધા અને બધા ડીવાયએસપી સાહેબ જાડેજા છે, બધા હાજર, બધા લોકો આજે હાજર છે. એક સાહેબ એક નિમંત્રણ વચ્ચે આપી દઉં. 2 તારીખે મારું 1 વર્ષ ઘટે છે, 2 ઓગસ્ટે. અને વખત ઘટે એનો વાંધો નહીં, પણ કામ વધે એવી ઈચ્છા છે. જે ગરમ શેકનું ગાદલું છે એ સુરતમાં સાહેબ કોઈ વ્યક્તિ રોડનું 500 ભાડે ત્યાં આપતું હતું. રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતમાં તો આવું હતું જ નહીં ક્યાંય. તો અમે માત્ર 25 રૂપિયા ટોકનથી આ ગાદલું મળશે. 500 ગાદલા એક જ રીતે કામ કરીએ છીએ અને હોમ ડિલિવરી માટે કેવી ગાડી લીધી છે. 2 તારીખે તેનું પણ એક ઓપનિંગ છે. એક હોસ્પિટલ સ્ટાર્ટ કરી છે આયુર્વેદિક વિભાગની કાલાપુર બિલ્ડિંગ ઉપર. એની હારવાર વોઇસ જે ખાસ કરીને બેંક પર ઉદ્ઘોષકો રાજકોટમાં 100 જેટલા આરજે છે, એનો સન્માન કરીને મેં ગઢવીમાં છે. તો આ બધા મહેમાનોએ પધારવા ને આશીર્વાદ આપવા વિનંતી છે. આજના દિવસે એવોર્ડ ડિક્લેર કરવા જઈ રહ્યા છે. હું પવનભાઈ ખાસ એવોર્ડ સાથે આવ્યા છે એને વિનંતી કરું આજના એવોર્ડ માટેનું વક્તવ્ય એવોર્ડ કરી પછી ડોલરભાઈને અધ્યક્ષતાથી સાંભળતું એ પહેલા હું પવનભાઈને વિનંતી કરું. પવનભાઈ આપ એવોર્ડ ડિક્લેર કરો અને અમારા બંને મહાનુભાવો ને મહેમાનો સ્ટેજ એવોર્ડના સાક્ષી બને. પવનભાઈ માટે જોરદાર તાલીએ. એવોર્ડ માંગી આવ્યા છે અને પવનભાઈ આજનો એવોર્ડ ઘોષિત કરે અને મહેમાનોના હાથે એવોર્ડ અર્પણની ક્ષણી આપે. સૌ એવોર્ડ ઘોષણા થાય વધાવતું ને સૌ પોતાના સ્થાન ઉપર થઈ બાપુને એવોર્ડ મળતો હોય ત્યારે એક ક્ષણના સાક્ષી બનતું. હું પવનભાઈને વિનંતી કરું આજના દિવસે એવોર્ડ ઘોષિત કરે. અમારે ત્યાં કદાચ અમને ખબર નહીં હોય જયેશભાઈની બોલબાલાના અમારે ત્યાં 2 રેકોર્ડ જ્યારે અને ઇન્ડિયામાં અમારી જોડે જે નોમિનેશન આવ્યા હતા કોરોના વોરિયર્સના, તો એમનો છાસ વિતરણનો કાર્યક્રમ અને કોરોનાની અંદર જે લોકોને જમવાનું પૂરું પાડ્યું હતું એના બંને રેકોર્ડ અમારે ત્યાં રજીસ્ટર થયેલા છે. ત્યારે અમારા વિપતભાઈ મોટા મારવાડી કોલેજ અને એમના હાથે એમને સર્ટિફિકેટ અપાયા હતા. કોરોનામાં એ રેકોર્ડ ઉપરના આ 2 રેકોર્ડ હતા કે ભાઈ એ અમારા માટે બી પ્રાઉડ મોમેન્ટ હતી કે ભાઈ અમે બોલબાલાનું સન્માન કર્યું એ વખતે. અને ભરતભાઈ ઘોઘરા જે હમણાં 1 લાખ નો અમારો રેકોર્ડ હતો, ભરતભાઈ ગરબાનો રેકોર્ડ બહુ જબરદસ્ત આયોજન અને બહુ સરસ રેકોર્ડ એમણે કરાવ્યો હતો. તો આજે અમારા 2 રેકોર્ડ અહીંયા જ છે. પર્ટિક્યુલર આ યોગાસનની વાત કરીએ તો શીર્ષાસન સાથે પદ્માસન અત્યાર સુધી 30 મિનિટ ઉપર કોઈ ગયું નથી અને આ રેકોર્ડ કરવામાં બહુ જ ટફ છે. નોન સ્ટોપ કરવામાં એનાથી પણ ટફ છે. 3 કલાકનો રેકોર્ડ પદ્માસન વિધાઉટ એની બ્રેક. અમારામાં 5 મિનિટનો બ્રેક આપવામાં આવે છે
ગુરુજીએ કીધું હું બ્રેક પણ નહીં લઉં, પણ એક સાથે 3 કલાક નોન સ્ટોપ પદ્માસનમાં બેસવું વિધાઉટ એની મેડિકલ સેફટી. અને મેં મેડિકલ સેફટી ની પણ વાત કરી હતી કે ભાઈ તમે મેડિકલ સેફટી રાખો. ગુરુજી કે મારે જરૂર નથી, તમે સ્ટાર્ટ કરો અને હું તમે એમ કર્યું એટલે હું ઊભો થઈ. એટલે આ યોગ જ્યાં ખતમ થાય છે ત્યાંથી સાધના શરૂ થાય છે એ વાત છે. અને આ એક જાતની સાધના જ છે. અને આ એમના જ રેકોર્ડ એમણે તોડેલા છે. આજ સુધી એમના જ કરેલા રેકોર્ડ કોઈએ તોડવાની કોશિશ કરી નથી. તો એ આપણા માટે અને સૌરાષ્ટ્ર માટે બહુ પ્રાઉડ મોમેન્ટ છે. તો આ બંને રેકોર્ડ આજે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં રજીસ્ટર થવા જઈ રહ્યા છે. પહેલો જે રેકોર્ડ છે, longest duration to hold Padmasana yoga pose by an individual on the occasion of 11th International Yoga Day 2025. Udasin Bidladas Guru Banarasi Das, a 70 years old received from Bhavnath Junagadh, Gujarat, India, performed Padmasana lotus pose non-stop for 3 hours 16 minutes, and it's a new world record in the system. And the second record we are declared the longest time to perform Sirsasana with a Padmasana yoga by individuals on the occasion of 11th International Yoga Day 2025. Udasin Bidladas Guru Banarasi Das, a 70 years old rishi from Bhavnath Junagadh, Gujarat, performed Sirsasana with Padmasana, cross-leg indoor headstand yoga non-stop for 1 hour 10 minutes, and it's a new world record. આપણે બધા એમને ઉભા થઈ અને એમનું સન્માન આપીશું.